બધા જ વિદ્યાર્થીઓને ધર્મિષ્ઠા મેડમના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 2 પોસ્ટ ઓફિસ. ધૂમકેતુ કે જેમનું પૂરું નામ છે અહીંયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમના દ્વારા રચિત આ પાઠ આપણે ભણી રહ્યા છે. જેમાં ગયા વિડીયોમાં તમે જોઈ ગયા હતા અહીંયા કે પોસ્ટ માસ્તર જે છે એ પોતાની દીકરી જે દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એક શોકમાં એ પોસ્ટ ઓફિસમાં બેઠા છે અને અચાનક એમની નજર એક અહીંયા આગળ આવીને પડેલા એવા કાગળના થોક ઉપર પડે છે, જેમાં એક કવર જોતાં તે એવું માને છે કે કદાચ એમનું કવર છે. ઝપાટાબંધ એ કવર જ્યારે હાથમાં લે છે ત્યારે એ કવર હોય છે કોચમેન અલી ડોસાનું, કારણ કે એના પર એના નામનું સરનામું હોય છે. અહીંયા પોસ્ટ માસ્તરને જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય એવો આંચકો લાગે છે, કારણ કે એ સમજી જાય છે કે આ પોસ્ટ જે છે, આ કવર જે છે એ છે એમની એટલે કે અલીની જે દીકરી છે મરિયમ, કે જેના પત્ર માટે લગાતાર 5-5 વર્ષ સુધી અહીંયા પોસ્ટ ઓફિસે આવી રહ્યો છે. આજે અહીંયા જે પોસ્ટ માસ્તર છે એ પોતે એક અધિકારી મટી અને જાણે એક પિતૃવાત્સલ્ય હૃદયવાળો એક પિતા બની ગયો હતો, કારણ કે આજે એ પણ પોતાની દીકરીના વાવડ એ ક્યારે આવે એની રાહ જોતા બેઠા હતા. અને તેમણે લક્ષ્મીદાસને અહીંયા જે કારકુન હતો એને બૂમ પાડીને પૂછી પણ લીધું કે અહીંયા લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લે ઘડીએ 5 ગીની એટલે કે 3 તોલા જેટલું સોનું આપ્યું હતું. અને તેમને કહ્યું કે અહીંયા આગળ આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે, એમને પૂછી લીધું. અને ત્યારે અહીંયા પોસ્ટ માસ્તર અને અહીંયા લક્ષ્મીદાસ વચ્ચે સંવાદ થતાં એને કહ્યું કે આપણે તપાસ કરીએ. અને ત્યાર પછી અહીંયા વૃદ્ધ ડોસાની સ્થિતિ હવે જાણે પોસ્ટ માસ્તર સમજી રહ્યા હતા. આજે આખી રાત તેમને અહીંયા સવારે એવા આવનાર કાગળના ધ્યાનમાં જ ગયું અને બસ એક જ વિચારમાં પડી ગયા કે આજે પોતાની દીકરીના વાવડ માટે એ આખી રાત પોસ્ટ ઓફિસમાં જાગતા બેઠા છે. આ જે અલી ડોસો છે કે જેને 5-5 વર્ષ સુધી પોતાની મરિયમના પત્ર માટે અહીંયા પોસ્ટ ઓફિસે આવી અને દિવસ રાત વિતાવેલા છે, આ અલી ડોસો એ કેવો પિતા, આજે એમનું હૃદય જે છે એ લાગણીથી ઉછળી રહ્યું હતું. ત્યાં સુધી આપણે ગયા વિડીયોમાં ભણી ગયા હતા. હવે આજે આપણે ભણીશું પેજ નંબર 7 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, તમે પોતાની પુસ્તક અહીંયા કાઢો અને તમારી પુસ્તક ઓપન કરો અને હાથમાં પેન્સિલ રાખો. જ્યાં અંડરલાઇન કરાવું છું ત્યાં તમે અંડરલાઇન કરતા જાઓ. તો અહીંયા આપણે આવ્યા હતા પેજ નંબર 7 ઉપર, બરાબર. તો અહીંયા બરાબર એટલે કે જ્યારે પેલો જે એ છે પોસ્ટ માસ્તર, એનું હૃદય જ્યારે પહેલું વહેલું એવું લાગણીથી ઉછળી રહ્યું હતું. આજે અધિકારી મટી અને એક પિતૃવાત્સલ્ય એવા પિતા બની ગયા હતા. બરાબર 5 વાગે અને બહારના પર ટકોરો પડ્યો. આજે પોસ્ટ માસ્તરે વિચાર્યું હતું કે જેવો પત્ર આવ્યો છે એ પત્રે પોતાના હાથે જ અલીને આપશે. એ અલીના મુખ ઉપર સંતોષનો ભાવ જોવા ઈચ્છતો હતો. આટલા 5-5 વર્ષથી જે પોતાની દીકરીના પત્રના આગમનની એ સૂચના એ સાંભળવા ઈચ્છતો હતો, આજે બસ એના મોઢા ઉપર જે સંતોષનો ભાવ છે એ પોતે અહીંયા પોસ્ટ માસ્તર જોવા ઈચ્છતો હતો. એટલે પોસ્ટ માસ્તરે જાતે જ નક્કી કર્યું કે આજે તો અલીને પોતે જ અહીંયા પત્ર હાથોહાથ આપશે. બરાબર 5 વાગે અને બહારના પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો જ હતો એમ એમને લાગ્યું, કારણ કે અલી જે છે એ બરાબર સવારે પરોઢીએ એ 5 વાગે તો પોસ્ટ ઓફિસ આવી જ જતો. અહીંયા પોસ્ટમેનના આવવાનો સમય ન હતો અને બહારના ઉપર ટકોરો પડ્યો. એટલે પોસ્ટ માસ્તરને ચોક્કસ નક્કી એમ થઈ ગયું કે આ ટકોરો જે છે એ અલીનો જ છે. અને પોતે જાણે અહીંયા આગળ પોસ્ટ માસ્તર જે છે એ બહારનું ઉઘાડવા માટે ઉઠ્યા. એક પિતાનું હૃદય એ બીજા પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યા, કારણ કે અત્યાર સુધી એક અધિકારી, જેને આ પોસ્ટ માસ્તર જે છે એક અધિકારી હતા, પણ આજે જ્યારે દીકરીના પોતાની આપવીતી જે છે એ અહીંયા આગળ અલી ડોસાની આપવીતી સાથે જ જાણે મેળ ખાય છે. આજે પોતે એક અધિકારી મટીને એક પિતા બની ગયા હતા. એટલે જાણે એક પિતાના હૃદયની સ્થિતિ એ બીજા જ પિતા એ હૃદયની સ્થિતિને અનુભવે, એમ આજે એ પોસ્ટ માસ્તર એ અલી ડોસાના હૃદયની સ્થિતિને જાણે પીછાને એટલે જાણવું અથવા ઓળખવું. આજે એ પિતાના હૃદયની સ્થિતિને જાણી રહ્યા હતા, તેમ આજે એ દોડ્યા અને બહારનું ખોલ્યું. જેવું અહીંયા બહારનું ખોલતા જ
તેમને એક માણસ એટલે કે આ વૃદ્ધ ડોસાને જેને લાકડીના ટેકે એ નમી પડ્યો હોય એવા વૃદ્ધ ડોસાને જોતાં જ એ અહીંયા પોસ્ટ માસ્તર બોલ્યા કે આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. અહીંયા જે લાકડીના ટેકાથી અહીંયા પેલો જે ડોસો એટલે કે અલી ડોસો જે છે એ નમી ગયેલો દેખ્યો અને અહીંયા હજી પણ છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી જ હતી. હમણાં જ એના જાણે અહીંયા એના આંખોમાંથી જે હર્ષના જાણે પોતાની દીકરીનો પત્ર આવ્યો, જાણે અહીંયા પોસ્ટ માસ્તરે એવું કહ્યું કે આ તમારો કાગળ. અને આટલું સાંભળતા જાણે અલીની આંખોમાંથી જાણે આંસુની ધાર અહીંયા વરસી હોય એમ હજી તેના ગાલ ઉપર હજી પણ અશ્રુની ધાર તાજી દેખાતી હતી. અને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીછી ફરેલી હતી. અહીંયા જે ભૂતકાળમાં એ પોતે ખૂબ જ કરડાઈવાળો એટલે કે ખૂબ જ એવા તિરસ્કાર ભાવવાળો હતો. કારણ કે ભૂતકાળમાં એટલે કે જ્યારે એ પૂર્વજન્મ એનો જે અહીંયા જ્યારે એનો ભૂતકાળ જોઈએ, એના પૂર્વજીવનની વાત કરીએ તો પૂર્વજીવનમાં એ કેવો હતો, અહીંયા તરફડતા પ્રાણીઓને જોઈને એ ખૂબ જ ખુશ થતો. એ શિકારી હતો અને એને બસ અહીંયા પશુ પક્ષીઓને મારી અને તરફડતા જોવામાં એને આનંદ આવતો હતો. પણ આજે જ્યારે વૃદ્ધ થયો, આજે એને વિયોગ શું કહેવાય એ આજે એને જોયું છે. પોતાની દીકરીના વિયોગમાં એ એટલો તો બદલાઈ ગયો હતો કે આજે એની ચહેરાની કરચલીમાં પણ એ કરડાઈના રંગ ન હતા. જે તિરસ્કારનો ભાવ હતો એવો ભાવ ન હતો, પણ કરડાઈના રંગની બદલે ભલમનસાઈની જાણે ભલમનસાઈ એટલે ઉદારતા. આજે એના મુખ ઉપર એક પ્રકારની કરુણતા હતી, એક પ્રકારની ઉદારતાની પીછી જેને ફરેલી હતી. એ પોતે ઘાતકી અને ક્રૂરમતીને જેને એક ઉદાર એવો મનુષ્ય, એક ઉદાર માનસાઈથી ભરેલો એક મનુષ્ય બની ગયેલો દેખાયો. અને પોસ્ટ માસ્તરે તેને પોસ્ટ માસ્તર સામે જોયું અને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. અહીંયા પોસ્ટ માસ્તર પણ એની સામે જોયા, પણ આજે પોસ્ટ માસ્તર એ જરા ભડક્યા એટલે જરા ચમક્યા. અને કારણ કે આજે ડોસાની આંખમાં એ મનુષ્યનું તેજ એમને દેખાયું નહીં. જે જીવતા જાગતા મનુષ્યની આંખોમાં જે ચમક હોય એ ચમક એ ડોસાની આંખમાં એમને દેખાય નહીં. અને તરત જ અહીંયા પોસ્ટ માસ્તર એની તરફ જોતા જ રહ્યા અને એટલી વારમાં તો લક્ષ્મીદાસે પ્રવેશ કર્યો અને લક્ષ્મીદાસ બોલ્યા, કોણ સાહેબ? અલી ડોસા? લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બરના પાસે આવ્યો. અહીંયા તરત જ કહ્યું, લક્ષ્મીદાસે કહ્યું કે સાહેબ કોની વાત કરો છો? અલી ડોસા? ત્યારે પણ પોસ્ટ માસ્તરે તે તરફ હવે લક્ષ્ય ન આપતા બરના તરફ જ જોયા કર્યું. અહીંયા પોસ્ટ માસ્તરે લક્ષ્મીદાસની વાત ઉપર લક્ષ્ય ન આપ્યું એટલે ધ્યાન ન આપ્યું. એમની નજર માત્ર અહીંયા જે અલી ડોસાને એમને જોયો એના તરફ જ એમની નજર કંડારાઈ રહી હતી. એના તરફ એ જોયા કર્યું, પણ ત્યાં અત્યારે કોઈ ન લાગ્યું. થોડી વાર પહેલાં તો એમને ત્યાં અલી ડોસાને જોયો હતો. એના મુખ ઉપર એના આંસુની જાણે અહીંયા આંખ ઉપરથી આંખમાંથી જાણે આંસુની તાજી એવી ધાર જે છે એ એમને જોઈ હતી, પણ અત્યારે અલી ડોસો જેવો કોઈ દેખાયું નહીં. અને તરત જ અહીંયા પોસ્ટ માસ્તર જે છે એમની તો જાણે આંખો જ ફાટી ગઈ. અહીંયા અંડરલાઇન કરી દો, આ પરીક્ષામાં પૂછાય છે આંખ ફાટી ગઈ એટલે અવાચક બની જવું, આશ્ચર્યચકિત થવું. આ રૂઢિપ્રયોગમાં કેટલીક વાર પૂછાય છે. એટલે પોસ્ટ માસ્તર તો જાણે અવાચક બની ગયા, એમની આંખો ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. બારણામાં અત્યારે થોડી વાર પહેલાં તો એમને અલી ડોસાને, એક વૃદ્ધ અલી ડોસાને જોયો અને અત્યારે તો બારણામાં કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા. એમને કહ્યું કે એ શું હતું? એ વૃદ્ધને મેં જોઈ એ કોણ હતો? એ મનોમન જાણે આ વિચારવા માંડ્યા અને લક્ષ્મીદાસ તરફ ફર્યા અને એના સવાલનો જવાબ વાળ્યો. એમ એને કહ્યું કે હા અલી ડોસા, કોણ? તમે છો ના? અને એમને કહ્યું કે જાણે અહીંયા પેલો એને જે લક્ષ્મીદાસ હતો એ જાણે અહીંયા સાહેબના જવાબને સાંભળતો હોય એમ એ બોલ્યો કે અલી ડોસા, કોણ? તમે છો ના? ત્યારે કીધું કે જી, આ લક્ષ્મીદાસ બોલે છે કે જી અલી ડોસા તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. જાણે અહીંયા જે પોસ્ટ માસ્તર છે એવું બોલે છે કે કોણ? અલી ડોસા છો ને? તમે અલી ડોસા જ છો ને? ત્યારે લક્ષ્મીદાસ ત્યાં ઊભો હતો. પોસ્ટ માસ્તર જાણે ભ્રમ થયો હોય એમ પોસ્ટ માસ્તર બોલી રહ્યા છે. ત્યારે લક્ષ્મીદાસ કહે છે, અરે અહીંયા અલી ડોસા તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. અહીંયા એવું લક્ષ્મીદાસ બોલે છે. ત્યારે પાછા અહીંયા પોસ્ટ માસ્તર જાણે કોઈ એમને ઊંઘમાંથી જગાડ્યા હોય એમ એ આશ્ચર્યચકિત થઈને બોલે છે, હે
કેદી. અને પછી લક્ષ્મીદાસને જોતાં જ કહે છે, લક્ષ્મીદાસ ક્યારે? એટલે કેદી એટલે ક્યારે? આ ડોસો ક્યારે મરી ગયો? ત્યારે લક્ષ્મીદાસ કહે છે કે જી સાહેબ, એને તો 3 મહિના થઈ ગયા. એટલે કહે છે કે એના મૃત્યુ પામે, અહીંયા યાદ રાખવાનું છે તમારે 3 મહિના, તો કે એ તો મૃત્યુ પામે 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો અને તેને પણ આ બીજો અડધો જવાબ વાળ્યો. જાણે અહીંયા લક્ષ્મીદાસ જે છે એને કહ્યું કે તેને તો મૃત્યુ પામે 3 મહિના થઈ ગયા, અને સામેથી બીજો એક પોસ્ટમેન આવતો હતો, એને પણ આ હકારમાં એટલે કે લક્ષ્મીદાસની વાતમાં એને પણ હકાર ધોનાવ્યું. એને પણ જાણે લક્ષ્મીદાસની વાતને ટેકો આપ્યો, અને જે અડધો એવો એને બીજો અડધો જવાબ જે છે એ પાછો એને વાળી દીધો. એટલે અધૂરું વાક્ય જે છે એને પૂરું કર્યું. પોસ્ટ માસ્તર તો દિગ્મૂઢ થઈ ગયા. આ પણ તમારે અંડરલાઇન કરવાની છે. દિગ્મૂઢ શબ્દ આ ખાસ યાદ રાખવાનો છે. આ શબ્દ જે છે તમને અહીંયા જોડણીમાં પણ પૂછાય છે અને શબ્દના અર્થમાં પણ પૂછાય. દિગ્મૂઢ એટલે છક થઈ જવું, અવાક બની જવું, સ્તબ્ધ બની જવું. બરાબર? એટલે અહીંયા આગળ પોસ્ટ માસ્તર જે છે એ સ્તબ્ધ બની ગયા. હજી તો મરિયમનો કાગળ ત્યાં બરનામાં જ પડ્યો હતો, કારણ કે એમને હજી મરિયમનો કાગળ એમને જાણે અહીંયા પેલા લક્ષ્મીદાસ જે પોસ્ટ માસ્ટર જે છે એમને જાણે અલીને આપ્યો કે શું થયું એમને જાણે ખબર જ ન પડી, પણ આ કાગળ હજી તો અહીંયા બરનામાં જ પડ્યો હતો. અને જાણે એમની નજર સમક્ષ અહીંયા આગળ અલી જે છે બરનામાં જાણે પડ્યો હતો, પણ અલીની મૂર્તિ એમની નજર સમક્ષ જે અલીને એમને વાંકે અહીંયા આગળ જાણે લાકડાની ટેકે અહીંયા લાકડીની ટેકે નમી ગયેલા અને જેની આંખોમાં તેજ ન હતું, મનુષ્યનું તેજ ન હતું, એવા અલીની મૂર્તિ એમની નજર સમક્ષ હજી પણ તરવરી રહી હતી, હજી પણ એમને દેખાઈ રહી હતી, જાણે એમની આંખોમાં વસી ગઈ હતી. લક્ષ્મીદાસે અરે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું, અને લક્ષ્મીદાસે વાતોમાં કહ્યું કે અલી છેલ્લે એને કેમ મળ્યો હતો, કારણ કે આપણે જોઈ ગયા હતા કે જે અલી જે છે એ લક્ષ્મીદાસને મળતા અહીંયા આકાશ તરફ આંગળી ચીંધીને એ બોલ્યો હતો કે અહીંયા એને સોનાની 3 એટલે કે સોનાની અહીંયા 5 ગીની આપી, આશરે 3 તોલા જેટલું સોનું, અને કહ્યું હતું કે ખુદાની સાક્ષીએ તને હું આ આપું છું અને તું મારી દીકરીનો પત્ર મારી કબરે પહોંચાડજે. અને આવી રીતે અહીંયા જે પોસ્ટ માસ્ટર જે છે એને આ લક્ષ્મીદાસે આ વાત પણ કહી. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો અને નજર સમક્ષ પેલો અહીંયા આગળ આ અલીની મૂર્તિ બંને ખડા થયા. લક્ષ્મીદાસે અહીંયા આગળ જ્યારે પોસ્ટ માસ્ટરને અહીંયા જે અલી જે છે એની જાણે છેલ્લા શબ્દો કહ્યા કે જાણે એને જે છેલ્લી એની ઈચ્છા હતી એ જાણે લક્ષ્મીદાસને એને કહી સંભળાવી હતી, આ કે પોતાનો જે પત્ર આવે મરિયમનો પત્ર તો એને કબરે પહોંચાડી દેવો. એક આ અને અલીની મૂર્તિ જે 3 મહિના પહેલાં મૃત્યુ પામ્યો હતો એ જ અલી એ આજે અહીંયા આગળ પોસ્ટ માસ્ટરને પોતાની નજર અહીંયા દેખાઈ ગયો. એટલે અહીંયા આગળ કહે છે કે આ મૂર્તિ બંને એની નજર સમક્ષ ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. એ આશ્ચર્યચકિત થઈ ગયા. શું અમારો ભ્રમ હતો કે શું ખરેખર આવું સાચું હોય કે અમારો ભ્રમ હતો? એક અલી ડોસો જે 3 મહિના પહેલાં મૃત્યુ પામ્યો છે આજે મારી નજર સમક્ષ કેવી રીતે દેખાયો? અત્યારે જે પોસ્ટ માસ્ટર જે છે એ અત્યારે એમનું મન જે છે એ મૂંઝવણમાં હતું, એ ભ્રમમાં હતા, અને મનોમન જાણે પોતાની જાતને શંકા કરતા હોય એમ પોતે મનોમન એ બબડી રહ્યા છે કે મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે પછી એ લક્ષ્મીદાસ હતો, એટલે મેં લક્ષ્મીદાસને જોઈને એને અલી તો નહીં સમજી ગયો હોય ને. એટલે એ મનોમન આવું વિચારમાં પડી ગયા કે મેં અલીને જોયો હતો કે માત્ર મારી શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. એમ અહીંયા જે પોસ્ટ માસ્ટર છે એ મનોમન વિચારવા લાગ્યા. પાછી રોજનીસી ચાલી અને પાછું રોજની જેમ અહીંયા આગળ કામ ચાલવા માંડ્યું. રોજનીસી એટલે રોજનો અહીંયા દરરોજના કામની જે નોંધપોથી છે એ બધી ચાલી, અને પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન એવું કારકુન જે છે એ ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. એટલે રોજે ચાલતું જે કામ છે એ ચાલવા માંડ્યું. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યો છે. એટલે કે અહીંયા પોસ્ટ માસ્ટર જે છે અત્યાર સુધી પોસ્ટ માસ્ટરને મન આ પત્ર જે છે આ કાગળ જે છે એ 2 પૈસા જેવી મૂલ્યનો હતો, પણ જ્યારથી એમને આ પ્રસંગ એટલે કે અલી ડોસાના અહીંયા દીકરી પ્રત્યેનો ભાવ જોયો, અહીંયા આગળ આજે પોતે અને આ ઉપરાંત એમને પોતાની દીકરીના વાવડની ઇંતેજારી હતી, તો આજે એ અધિકારી મટી અને ખરેખર એક પિતા બની ગયો હતો. આજે એમને ખબર પડી કે લાગણી શું કહેવાય.
અહીંયા વિયોગ શું કહેવાય? એક પુત્રીના વાવડ માટે પોતે જે રાહ જોઈ રહ્યા હતા, આજે સાચી રીતે એક પિતાના હૃદયને સમજી શક્યા હતા. અને એટલે આજે દરેકે દરેક કાગળમાં એમને જેને એક ધડકતું હૃદય હોય એમાં લાગણી છે. એટલે આ બધું પોસ્ટમાસ્ટર જે છે એ આજે બધા પોસ્ટને પણ એકી નજરે એ લાગણીવશ થઈને જોઈ રહ્યા હતા. કવર એટલે અત્યાર સુધી એમના મન કવર એટલે શું હતું? તો કે કવર એટલે એ આનો, કવર એટલે કે આનો ને પોસ્ટકાર્ડ એટલે કે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ હતી. અત્યાર સુધી એ કવરને અહીંયા આગળ એક આનો, આ એક આનો શું છે? જૂનો પુરાનો એક નાનું છે. એટલે કે જૂના પુરાના જે ચલણી સિક્કા હતા એમાં એક હતો આનો. તો કે કવર જે છે એ માત્ર તુચ્છ કિંમત એક આનો અને પોસ્ટકાર્ડ અહીંયા આગળ 2 પૈસાનો. બસ આટલી જ એમની અત્યાર સુધી દ્રષ્ટિ હતી, પણ એ દ્રષ્ટિ આજે ચાલી ગઈ. આજે એ કવર અને પોસ્ટકાર્ડ જે છે એ માત્ર 2 પૈસાના કે 1 આનાના નહીં, પણ એમાં કોઈની લાગણીઓ છે, કોઈની ભાવના છે, કોઈના અહીંયા આગળ પોતાના મનોભાવ જે છે, પોતાના સગા સંબંધીઓની જે ભાવના છે એ વર્ણવેલી છે. એમ આજે પોસ્ટમાસ્ટર સમજી ગયા. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે જાણે અહીંયા આગળ એટલે જાણે પોસ્ટમાસ્ટર અહીંયા આગળ એટલે શું? જાણે પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. ઠેક આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક દીકરાનો અહીંયા કાગળ આવે છે ત્યારે પણ અત્યાર સુધી એવા કાગળને અહીંયા અધિકારી જે છે હસીમાં ઉડાવી દેતા હતા, પણ આજે એમને એ કાગળ એટલે જાણે અહીંયા એના તરફ એકી ટસે જોવા માંડ્યા અને વધારે વધારે ઊંડા ઉતરવા માંડ્યા. અહીંયા પછી લેખક અહીંયા આગળ ધૂમકેતુ એ ખૂબ જ સુંદર એક વાક્ય ઉમેર્યું છે કે મનુષ્ય, અંડરલાઇન કરવાની છે તમારે આગળ, કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને જ્યારે અહીંયા બીજાની દ્રષ્ટિથી, જેને બીજાની દ્રષ્ટિથી જુએ તો આ જગત જે છે આ અડધું જગત તો જાણે શાંત થઈ ગયું હોય. એટલે જ્યારે મનુષ્ય જે છે એ પોતાની નજરિયાથી, પોતાની દ્રષ્ટિથી અહીંયા આ પોતાની દ્રષ્ટિ છોડી અને જ્યારે બીજાની નજરિયાથી, બીજાની દ્રષ્ટિથી આ દુનિયાને જુએ તો ખરેખર આ જગત જે છે એ અડધું શાંત થઈ ગયેલું હોય છે. અર્થાત આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે રીતે દુનિયાને જોવા માંગીએ અને આપણા વિચારોથી જ આપણે વિચારીએ છીએ કે હું જ સાચો છું, હું જે કહું છું એ જ વસ્તુ યોગ્ય છે. પણ ખરેખર મનુષ્ય જો પોતાની દ્રષ્ટિ છોડે, થોડા ક્ષણ માટે પોતાના વિચારો છોડે અને બીજાની દ્રષ્ટિથી એ જે તે વસ્તુને કે જે તે પ્રસંગને નિહાળે તો ચોક્કસ આ જગતમાં જે નાના મોટા અઘટિત એવા પ્રસંગો બને છે, અહીંયા એકબીજા વચ્ચે જે અહીંયા સંબંધીઓમાં પણ એકબીજા વચ્ચે જે વેરભાવ જાગે છે એવા વેરભાવો જાગે જ નહીં. અને જાણે અડધું જગત જે છે એ શાંત થઈ જાય, ટૂંકમાં કોઈપણ જાતના ભેદભાવો એ મટી જાય. કારણ કે વ્યક્તિ પોતાની દ્રષ્ટિથી એ દુનિયાને જોવા માંગે છે, પણ જો એ પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી આ દુનિયાને જુએ તો ચોક્કસ આ દુનિયામાં કોઈપણ જાતનો ભેદભાવ કે વેરઝેર રહે જ નહીં. એમ અહીંયા લેખક જે છે એમને આ વાક્ય કહ્યું, કારણ કે અત્યાર સુધી પોસ્ટમાસ્ટર એ પોતાની દ્રષ્ટિથી જોતા હતા, પણ હવે એમની દ્રષ્ટિ જોવાની બદલાઈ અને હવે એક પિતાતુલ્ય, એક અધિકારી મટી અને એ પિતાતુલ્ય દ્રષ્ટિથી આ દુનિયાને જોવા માંડ્યા. અને ત્યારે એમને પત્રમાં ખાલી પત્ર એક માત્ર મૂલ્યની કિંમતનો, એટલે કે અહીંયા આગળ એક આનો કે 2 પૈસાનો જ નથી હોતો. આ પત્ર જે છે એ લાગણીઓથી ભરેલું, જાણે એક તડપતું એવું હૃદય હોય છે, એ પણ એમને આજે સમજાઈ ગયું હતું. વળી તે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. અહીંયા લક્ષ્મીદાસે પોસ્ટમાસ્ટરને જે વાત કહી કે અલીની છેલ્લી ઈચ્છા પોતાની દીકરીના પત્રને કબર ઉપર પહોંચાડે એવી હતી, એટલે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર, અહીંયા અલીને જ્યાં એની દફન વિધિ કરવામાં આવી હતી એની કબર તરફ ગયા. મરિયમનો કાગળ સાથે જ હતો. અહીંયા આગળ પોતે મરિયમનો કાગળ સાથે જ લીધો હતો અને અહીંયા કબર જે છે એના કબર પર કાગળ મૂકી અને પોસ્ટમાસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા અને કબર ઉપર એ કાગળ મૂક્યો અને પોસ્ટમાસ્ટર અને લક્ષ્મીદાસ પાછા વળ્યા. વળી પોસ્ટમાસ્ટરના મનમાં હજી પણ એ ભ્રમણા ચાલતી હતી કે તે દિવસે પોતે સવારે આ એક પુરુષને, એટલે કે લાકડીના ટેકે નીચે નમી ગયેલો, જાને વળી ગયેલો એક ડોસો જોયો, એ કોણ હતો? આજે પણ હજી પણ એમના મનમાંથી આ ભ્રમ જતો ન હતો. અને તરત જ તેમણે લક્ષ્મીદાસને પાછા વળતા જ રસ્તામાં પૂછી લીધું કે લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કાં? ત્યારે લક્ષ્મીદાસે કહ્યું કે જી હા. અને તમે કીધું અલી ડોસા,
અને તમે એવું કીધેલું કે અલી ડોસા હતા કે જી હા, પણ ત્યારે સમજાયું નહીં કે? અને ત્યારે એમને કહ્યું કે ત્યારે સમજાયું નહીં કે? ત્યારે અહીંયા આગળ જે લક્ષ્મીદાસ છે એ કહે છે કે શું? ત્યારે જાણે અહીંયા પોસ્ટ માસ્તર સમજી જાય છે અને કહે છે કે હા ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ માસ્તર જાણે સમજી ગયા હતા કે ખરેખર એ પત્ર જે છે એ ખરેખર પત્ર માટે કોણ આવ્યું હતું? અલી ડોસો. મૃત અલી ડોસાની આત્મા એ અહીંયા જ્યાં સુધી પોતાની દીકરી મરિયમનો પત્ર એ પોતાના કબરે પહોંચાડવામાં ન આવ્યો હતો ત્યાં સુધી એ પોતે જાણે અહીંયા દીકરીના કાગળ માટે તરફડતો હોય એમ અહીંયા અલી ડોસો જે છે એ જાતે સવારે 5 વાગે જાણે પોતાની દીકરીનો કાગળ લેવા આવ્યો હોય એમ અહીંયા પોસ્ટ માસ્તરે આ સમજી લીધું અને પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. અહીંયા વાત વાળી લીધી એટલે શું? વાતને જતી કરવી. અને પોસ્ટ ઓફિસનું આગનું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી અને પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી અલગ થયા, એટલે કે જુદા પડી અને વિચાર કરતાં અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. અત્યારે હવે એમના મનમાં આ પ્રશ્ન ભ્રમણા હતી એ જાણે દૂર થઈ ગઈ હતી, કારણ કે સમજી ગયા હતા કે ખરેખર એક પિતા જે છે એ તરફડતા હતા, પોતાની દીકરી માટે તડપતા હતા. અહીંયા આગળ દીકરી જે છે એનો પત્ર ક્યારે આવે એની માટે તડપ જે છે એને આજે એમને જોઈ લીધું કે અહીંયા આગળ જે અલી જે છે એ જ સવારે આવ્યો હતો. અને પિતા તરીકેનું હૃદય એ અહીંયા આગળ પોતે એક દીકરીના પિતા છે છતાં પણ અલીનું હૃદય એ સમજી ન શક્યા, એટલા માટે એમનું મન જે છે એ એમને ડંખતું હતું. ને આજે હજી પણ પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આજે પણ એમને અહીંયા પોતાની દીકરીના સમાચાર, કારણ કે એક પિતા માટે એક દીકરી એટલે પોતાના કાળજાનો કટકો, અહીંયા દીકરીના સમાચાર ન આવે ત્યાં સુધી એમને ઊંઘ પણ નહીં આવે, એટલે પોતાની દીકરીના સમાચાર ગાળવા માટે એમને રાત્રિ અહીંયા આગળ ગાળવાની હતી. આજે પોસ્ટ માસ્તર જે છે એમના મનમાં આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના એમ ત્રિવિધ તાપથી એમનું મન અહીંયા આગળ એમનું મન જે છે એ જાણે અત્યારે ડંખી રહ્યું હતું, કારણ કે એમને એક આશ્ચર્ય કે પોતે સવારે જોયો એ અલી જ હતો. શું આવું બની શકે? એક નવાઈ પ્રમાણે, એક અચરજ પ્રમાણે એવી ઘટના લાગી એમને. પછી શંકા થઈ કે શું પોતે જોયો એ ખરેખર અલી જ હતો? વળી અહીંયા પોતે અલીના હૃદયને, એક પિતાના હૃદયને ન સમજી શક્યા એનો એમને ડંખ હતો, અર્થાત કે એમને પશ્ચાતાપ હતો. એટલે આ રીતે પોસ્ટ માસ્તર જે છે એ આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના આવા ત્રિવિધ એટલે અહીંયા 3 પ્રકારના એવા તાપથી એટલે એવી 3 પ્રકારની ચિંતાથી એ તપતા એ પોતાના દિવાનખંડમાં બેઠા. એ પોતે અહીંયા આગળ પોસ્ટ ઓફિસનું જે દિવાનખંડ છે એટલે કે મોટો ઓરડો છે ત્યાં જઈને એ બેઠા. અને પાસેની કોલસાની સગડીમાંથી અહીંયા પાસે જે કોલસાની સગડી હતી, જે શિયાળાનો પોષ મહિનાની અહીંયા આગળ ઠંડી હતી, એટલે પાસે જે અહીંયા કોલસાની સગડી હતી એનાથી મધુર તાપ આવતો હતો. એ મધુર તાપને એ માનવા માંડ્યા હતા. તો અહીંયા આ પાઠમાં જે અલી છે, એક પિતૃવાત્સલ્ય હૃદયવાળો જે અલી જે છે કે એને અહીંયા આગળ આ પાઠમાં એને અહીંયા આગળ દીકરીનો વિયોગ એને ખરેખર એની જે વર્તન હતી, અર્થાત કે એની વર્તણૂક હતી, એનું વર્તન જે હતું એને બદલી નાખે છે. આ પાઠ જે છે એમાં અહીંયા તરફડતા પ્રાણીને જોઈને આનંદ લૂંટતો એ આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો હતો. અને આજે જાણે દીકરીના પત્ર માટે એ પોતે અહીંયા કરડાઈવાળો સ્વભાવ એનો બદલાઈ જાય છે અને ભલમનસાઈ જેવી અહીંયા આગળ એના મુખ ઉપર લહેર, એટલે કે એક મુખ ઉપર એની કરચલીઓમાં પણ અહીંયા આગળ ભલમનસાઈ દેખાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરસ પાઠ છે અને આ જે પાઠ જે છે એમાં તમને ડિટેલ ક્વેશ્ચન ખાસ તૈયાર કરવાનો છે, એટલે તમારે આ શબ્દોને પણ ધ્યાનમાં લેવાના છે. તદુપરાંત જે રૂઢિપ્રયોગ છે બરાબર, એને પણ એકવાર વાંચી લેવાના. એક વાક્ય, 2-3 વાક્યના પ્રશ્નોત્તર અને ખાસ મહત્ત્વનો આ પાઠમાં છે મુદ્દાસર ઉત્તર. અને દરેક વખતે પરીક્ષામાં આ પાઠમાંથી એકાદ પ્રશ્ન પૂછાય જ છે. આમ તો આ 4 પ્રશ્ન અગત્યના છે, પણ તમારે અહીંયા આગળ પહેલો પ્રશ્ન, જે મુદ્દાસર ઉત્તરમાં પહેલો પ્રશ્ન એ બહુ પૂછાતો નથી, પણ બીજો, ત્રીજો અને ચોથો આ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ પ્રશ્ન તમને મુદ્દાસર ઉત્તરમાં પૂછાઈ શકે. બીજો, પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. પછી ત્રીજો, અલી ડોસાનું પાત્રાલેખન
અને ચોથું, પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાય જે છે એ પોતાના ફૂલસ્કેપ ચોપડામાં તમારે હોમવર્ક તરીકે અહીંયા કરવાનું જ છે. બરાબર? તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં અને નવા ટૉપિક સાથે. તો બધા વિદ્યાર્થીઓને ધર્મિષ્ઠા મેડમના જય શ્રી કૃષ્ણ.